દાહોદ ખાતે યોજાનારા પ્રધાનમંત્રીશ્રીના કાર્યક્રમની પૂર્વ તૈયારીઓની સમીક્ષા કરતા નર્મદા જળ સંસાધન પાણી પુરવઠા કલ્પસર વિભાગના અગ્ર સચિવ શાહમીના હુસૈન. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી આગામી તારીખ 26 મેના રોજ દાહોદ જિલ્લામાં વિવિધ વિકાસના કાર્યોને ભૂમિપૂજન તેમજ લોકાર્પણ કરશે. પ્રધાનમંત્રી શ્રી દાહોદના ખરોડ ખાતે સબ જેલ પાસે આવેલા મેદાનમાં જનમેદનીને સંબોધન કરવાના છે. ત્યારે નર્મદા જળ સંસાધન પાણી પુરવઠા કલ્પસર વિભાગના અગ્ર સચિવ શાહમીના હુસૈને કાર્યક્રમની પૂર્વ તૈયારીઓની સમીક્ષા કરી હતી. જિલ્લા સેવા સદન ખાતે નર્મદા જળ સંસાધન પાણી પુરવઠા કલ્પસર વિભાગના અગ્ર સચિવ શાહમીના હુસૈનની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં પ્રધાનમંત્રીશ્રીના કાર્યક્રમ અંગેનો ચિતાર કલેક્ટર શ્રી યોગેશ નિર્ગુડેએ આપ્યો હતો. કાર્યક્રમના સુચારુ આયોજન તેમજ કાર્યક્રમ દરમિયાન સામાન્ય નાગરિકોને કોઈ પણ પ્રકારની અગવડ ન પડે તે માટે અગ્ર સચિવ શાહમીના હુસૈને જરૂરી સૂચનો આપ્યા હતા. જિલ્લા વિકાસ અધિકારી શ્રી સ્મિત લોઢા અંગેની માહિતી અગ્ર સચિવ શાહમીના હુસૈનને આપી હતી. નાયબ પોલીસ અધિક્ષક શ્રી જગદીશ ભંડારીએ કાર્યક્રમમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે કરવામાં આવેલ બંદોબસ્તની માહિતી આપી હતી. બેઠકમાં રતલામ રેલવે મંડળના DRM શ્રી અશ્વિની કુમાર, પ્રાયોજના વહીવટદાર શ્રી દેવેન્દ્ર મીણા, નિવાસી અધિક કલેક્ટર શ્રી જેમ રાવલ સહિત અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટર યોગેશભાઈ દરજી, દાહોદ.